વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રમાં 5મા પ્રકરણ ભણશું. પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. આ પ્રકરણમાં આગલા વિડીયોમાં આપણે પરિવર્તન વિશે ભણ્યા, જેમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન અને તેના લક્ષણો વિશે ભણ્યા. આજે આપણે ભણશું સંસ્કૃતિકરણ. સંસ્કૃતિકરણનો અર્થ અને એની વ્યાખ્યા વિભાગ ડી 3 માર્ક્સમાં પૂછી શકાય. અને આખો પ્રશ્ન સંસ્કૃતિકરણનો અર્થ આપી તેના પાસાઓ સમજાવો. વિભાગ ઈ 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. તો ચાલો પહેલા જોઈએ સંસ્કૃતિકરણનો અર્થ. ભારતના જાણીતા સમાજશાસ્ત્રી ડોક્ટર M.N. શ્રીનિવાસને સૌ પ્રથમ સંસ્કૃતિકરણ શબ્દને પ્રયોજ્યો હતો. ભારતની જ્ઞાતિ વ્યવસ્થાના સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનને સમજાવવા માટે સૌ પ્રથમ તેમણે આ શબ્દનો પ્રયોજન કર્યો હતો. મોટાભાગના સમાજશાસ્ત્રીઓ એવું માનતા હતા કે જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જા વિષયક પરિવર્તન શક્ય નથી. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થામાં જે વ્યક્તિનો જે દરજ્જો છે તો આજીવન એ જ જ્ઞાતિના દરજ્જામાં એ જીવન જીવે છે, એમાં જ જન્મે છે અને એમાં જ આજીવન જીવે છે અને મૃત્યુ પામે છે. એટલે કે જ્ઞાતિ વિષયક જે દરજ્જો છે એમાં પરિવર્તન શક્ય નથી. પરંતુ ડોક્ટર શ્રીનિવાસે પોતાના અભ્યાસમાં એવું જણાવ્યું કે જ્ઞાતિ વ્યવસ્થા જેવી પ્રમાણમાં બંધ પ્રકારની સ્તર રચનામાં પણ આ પરિવર્તન શક્ય છે. આ સંદર્ભે તેમણે સંસ્કૃતિકરણનો ખ્યાલ આપ્યો છે. દક્ષિણ ભારતના મૈસૂર રાજ્યમાં આવેલા કુર્ગ લોકોના ધર્મ અંગેના અભ્યાસ પરથી અભ્યાસમાં શ્રીનિવાસે સંસ્કૃતિકરણની પ્રક્રિયાને રાષ્ટ્રીય સ્તરે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણે જોઈએ સંસ્કૃતિકરણની વ્યાખ્યા. સંસ્કૃતિકરણની વ્યાખ્યા આપતા ડોક્ટર શ્રીનિવાસ એવું જણાવે છે કે સંસ્કૃતિકરણ એ એક પ્રક્રિયા છે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિના કે આદિવાસી સમૂહના અન્ય લોકો તેમનાથી ઉચ્ચ ગણાતી જે જ્ઞાતિઓ છે કે જેમને દ્વિજ જ્ઞાતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આવી જ્ઞાતિઓના રિવાજો, વિધિ વિધાનો, વિચારસરણી અને જીવનશૈલીનો અનુકરણ કરે છે. આમ કરી તેઓ પોતે પોતાનો પરંપરાગત સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે. શ્રીનિવાસ સંસ્કૃતિકરણ વિશે એવું જણાવે છે કે સંસ્કૃતિકરણ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિના કે આદિવાસી સમૂહના કે અન્ય નિમ્ન સમૂહના લોકો જે ઉચ્ચ જ્ઞાતિઓ છે એમના રિવાજો, વિધિ વિધાનો, વિચારસરણી, જીવનશૈલી આ બધાનો અનુકરણ કરે છે અને પોતે નિમ્ન જ્ઞાતિમાંથી ઉચ્ચ જ્ઞાતિ હોવાનો દાવો કરે છે. એટલે આપણો સમાજનો જે કોટિક્રમ છે ઉચ્ચ જ્ઞાતિ અને પછાત જ્ઞાતિઓ, તો આવી જે નિમ્ન કે પછાત જ્ઞાતિઓ છે એ પોતે આ દ્વિજ જ્ઞાતિઓના વિવિધ પ્રકારના જીવનશૈલીનો, રીતિ રિવાજોનું અનુકરણ કરે છે અને પોતે ઉચ્ચ જ્ઞાતિ હોવાનો દાવો કરે છે એવું શ્રીનિવાસ જણાવે છે. ભારતની અનેક નિમ્ન જ્ઞાતિઓને ઉચ્ચ જ્ઞાતિઓની અટકો, નામ, રીતિ રિવાજો, ધાર્મિક પદ્ધતિઓ, ખાનપાન, પોશાક, ભાષા, વ્યવસાય, કલા, લગ્ન અને કુટુંબ જીવનની પરંપરાઓ વગેરે અપનાવી પોતાનું સંસ્કૃતિકરણ કર્યું છે. ભારતની જે આ નિમ્ન જ્ઞાતિઓ છે, આ નિમ્ન જ્ઞાતિઓએ ઉચ્ચ જ્ઞાતિઓના નામ, રીતિ રિવાજો, એમની ધાર્મિક પદ્ધતિઓ, જીવનશૈલી, ભાષા, પોશાક, રીતિ રિવાજો, કલા આ બધું અપનાવી અને પોતાનું સંસ્કૃતિકરણ કર્યું છે. ડોક્ટર શ્રીનિવાસ એવું જણાવે છે, પોતાના અભ્યાસમાં એમણે એવું જણાવ્યું છે કે નિમ્ન જ્ઞાતિઓ બ્રાહ્મણ જ્ઞાતિનો અનુકરણ કરી
પોતાના કેટલાક રિવાજો અને જીવનશૈલીનો ત્યાગ કરે છે. શ્રીનિવાસ એવું જણાવે છે કે આ નિમ્ન જ્ઞાતિઓ છે એ બ્રાહ્મણોનું અનુકરણ કરીને, બ્રાહ્મણો એટલા માટે કે આપણો જે જૂનો સામાજિક કોટિક્રમ છે પરંપરાગત, એમાં બ્રાહ્મણોને સૌથી ઉચ્ચ દરજ્જો આપવામાં આવતો હતો. એટલા માટે શ્રીનિવાસ એવું જણાવે છે કે આ જે નિમ્ન જ્ઞાતિઓ છે, આ જ્ઞાતિઓ બ્રાહ્મણોનું અનુકરણ કરે છે અને પોતાની જે જીવનશૈલી છે એનો ત્યાગ કરે છે. શ્રીનિવાસે તેમના પુસ્તક રિલિજિયન એન્ડ સોસાયટી અમંગ ધ કુર્ગ, આ પુસ્તક એમણે લખ્યું અને આ પુસ્તકમાં તેમણે જ્ઞાતિ પરિવર્તનને સમજાવવા માટે બ્રાહ્મણીકરણ શબ્દનો પ્રયોગ કર્યો હતો. પરંતુ તેઓ એવું માનતા હતા શરૂઆતમાં કે આ જે નિમ્ન જ્ઞાતિઓ છે કે આદિવાસીઓ છે એ માત્ર બ્રાહ્મણોનું જ અનુકરણ કરે છે. શ્રીનિવાસે પોતાનું જે પુસ્તક છે રિલિજિયન એન્ડ સોસાયટી અમંગ ધ કુર્ગ, આ પુસ્તકમાં તેમણે એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પરિવર્તનને સમજાવવા માટે બ્રાહ્મણીકરણ શબ્દ પ્રયોજ્યો હતો. કારણ કે બ્રાહ્મણીકરણ શબ્દ તેમણે એટલા માટે પ્રયોજ્યો હતો કે તેઓ એવું માનતા હતા કે આ નિમ્ન જ્ઞાતિઓ છે એ માત્ર બ્રાહ્મણોનું જ અનુકરણ કરે છે. એ સમયે ડેવિડ પોકોક અને અન્ય સમાજશાસ્ત્રીઓ જે છે એમણે એવું જણાવ્યું કે નિમ્ન જ્ઞાતિઓ છે એ માત્ર બ્રાહ્મણોનું જ અનુકરણ નથી કરતા, પરંતુ બ્રાહ્મણો સિવાય અન્ય જ્ઞાતિઓ, ક્ષત્રિયો કે અન્ય ઉચ્ચ જ્ઞાતિઓ પણ એમના માટે મોડેલ બને છે. એટલે કે આ નિમ્ન જ્ઞાતિઓ બ્રાહ્મણો સિવાય પણ અન્ય ઉચ્ચ જ્ઞાતિઓનો અનુકરણ કરે છે. આથી જ ડૉક્ટર શ્રીનિવાસે બ્રાહ્મણીકરણના સ્થાને સંસ્કૃતિકરણ શબ્દનો પ્રયોગ કર્યો હતો. શરૂઆતમાં એમણે બ્રાહ્મણીકરણ શબ્દ વાપર્યો હતો, પરંતુ પાછળથી ડેવિડ પોકોક અને અન્ય જે માનવશાસ્ત્રીઓ છે એમના કહેવાથી ડૉક્ટર શ્રીનિવાસે બ્રાહ્મણીકરણના સ્થાને સંસ્કૃતિકરણ શબ્દનો પ્રયોગ કર્યો હતો. હવે આપણે જોઈએ સંસ્કૃતિકરણના પાસા. વિભાગ ઈ 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. ડૉક્ટર શ્રીનિવાસે પોતાના પુસ્તક સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા, સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા, આ નામનો તેમણે પુસ્તક લખ્યો હતો. આ પુસ્તકમાં તેમણે સંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે. એટલે કે સંસ્કૃતિકરણના કેટલાક પાસાઓ તેમણે દર્શાવ્યા છે. જેમ કે પહેલું છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં કોઈ એક વ્યક્તિને નહીં, પરંતુ સમગ્ર જ્ઞાતિની સમૂહ ઊભી સામાજિક ગતિશીલતા પ્રાપ્ત કરે છે. ઊભી સામાજિક ગતિશીલતા, ગતિશીલતા આપણે 11મા ધોરણમાં ભણી ગયા, બરાબર ને? ઊભી ગતિશીલતા, ઊભી ગતિશીલતા એટલે વ્યક્તિ જે સામાજિક સ્થાનમાં છે એના સ્થાનમાં પણ ફેરફાર થાય છે અને એના સ્તરમાં કે દરજ્જામાં પણ ફેરફાર થાય છે. દાખલા તરીકે કોઈ ક્લર્ક હોય કે પ્યુન હોય તો પ્યુનમાંથી ક્લર્ક બને કે ક્લર્કમાંથી શિક્ષક બને કે કોઈ સારી પોસ્ટ ઉપર જાય. તો અહીંયા જે સમગ્ર જ્ઞાતિ સમૂહ છે એ ઊભી સામાજિક ગતિશીલતા પ્રાપ્ત કરે છે. સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહોને આપોઆપ ઊંચો દરજ્જો, સામાજિક દરજ્જો પ્રાપ્ત થતો નથી. આ માટે દરેક જ્ઞાતિએ પોતાનો દાવો આગળ ધરવો પડે છે અને તેના માટે પ્રયત્નો કરવા પડે છે. કોઈ પણ નિમ્ન જ્ઞાતિ છે એ ઉચ્ચ જ્ઞાતિના નામ, એની અટક, રીતિ રિવાજો, ખાનપાન, એની જીવનશૈલી ધારણ તો કરે છે, પરંતુ એને ઉચ્ચ જ્ઞાતિનો સામાજિક દરજ્જો પ્રાપ્ત થતો નથી. આના માટે એ જ્ઞાતિએ, નિમ્ન જ્ઞાતિએ પોતાનો દાવો આગળ ધરવો પડે છે, સંઘર્ષ કરવો પડે છે, વિવિધ પ્રયત્નો કરવા પડે છે. ત્યારે જ એ ઉચ્ચ જ્ઞાતિમાં
દરજ્જો પ્રાપ્ત કરી શકે છે, ઉચ્ચ જ્ઞાતિમાં એની ગણતરી થઈ શકે છે. બીજું કે સંસ્કૃતિકરણથી જે પરિવર્તન આવે છે તેનાથી જ્ઞાતિના કોટિક્રમમાં સ્થાનફેર દરજ્જામાં પરિવર્તન આવે છે, પરંતુ માળખાગત પરિવર્તન આવતું નથી. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા છે એ પાયામાંથી બદલાઈ જતી નથી. અહીંયા શ્રીનિવાસ એવું કહે છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા થાય છે તો આ પ્રક્રિયાને કારણે સમગ્ર જ્ઞાતિ છે એ ઊભી સામાજિક ગતિશીલતા પ્રાપ્ત કરે છે. પરંતુ આ ઊંચા દરજ્જા માટે નિમ્ન જ્ઞાતિના જે સભ્યો છે એમણે પોતાનો દાવો રજૂ કરવો પડે છે. સંસ્કૃતિકરણ થવાથી કોઈ પણ જ્ઞાતિ છે એ પોતાના કોટિક્રમમાં એનો ફેરફાર જરૂર થાય છે, પરંતુ એ જ્ઞાતિ વ્યવસ્થા છે એ પાયામાંથી બદલાઈ જતી નથી. એ જ્ઞાતિ વ્યવસ્થાના જે મૂળ સંસ્કૃતિ છે એ તો એની જળવાઈ જ રહે છે. ત્રીજું કે સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય એવી કોઈ ખાતરી નથી. એટલું જ નહીં, પણ આર્થિક અને રાજકીય રીતે આગળ હોય પરંતુ સામાજિક દરજ્જો ઊંચો ન હોય તેવા લોકો સંસ્કૃતિકરણથી ઊંચો દરજ્જો લાવી શકે છે. અહીંયા શ્રીનિવાસ એવું કહેવા માંગે છે કે સંસ્કૃતિકરણ થવાથી આર્થિક ઉન્નતિ થાય એવી કોઈ ખાતરી નથી. વ્યક્તિએ પોતાની જ્ઞાતિ બદલાવી, નિમ્નમાંથી ઉચ્ચ જ્ઞાતિની અટકો અને નામ રાખી દીધા, એમની જીવનશૈલી અપનાવી, તો શું એ આર્થિક રીતે સદ્ધર થઈ શકશે? એમની આર્થિક ઉન્નતિ થઈ શકશે? એવી કોઈ ખાતરી નથી કે આર્થિક રીતે આગળ વધી શકશે, ઉન્નત થઈ શકશે. પરંતુ વ્યક્તિઓ જે આર્થિક અને રાજકીય રીતે આગળ હોય છે પરંતુ સામાજિક દરજ્જો ન હોય તે વ્યક્તિઓ સંસ્કૃતિકરણથી ઊંચો દરજ્જો ચોક્કસ લાવી શકે છે. એટલે કે વ્યક્તિઓની આર્થિક ઉન્નતિ થાય એવું કોઈ નક્કી નથી. કોઈ વસ્તુ આપણે લઈએ તો એની ગેરંટી વોરંટી હોય છે, પરંતુ અહીંયા જ્યારે સંસ્કૃતિકરણ થાય છે, નિમ્ન જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિ તરીકે ઓળખાવાનો પ્રયાસ કરે છે, પરંતુ એમની આર્થિક ઉન્નતિ થાય એવું શક્ય નથી. સામાજિક દરજ્જો ઊંચો ન હોય તેવી વ્યક્તિઓ સંસ્કૃતિકરણથી પોતાનો દરજ્જો ઊંચો લાવી શકે છે. ચોથું, સંસ્કૃતિકરણના ખ્યાલમાં પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્વની છે. પ્રભાવી જ્ઞાતિ કે સમાજમાં જે જ્ઞાતિ માટે માન સન્માન છે, જ્ઞાતિઓનો પ્રભાવ પડે છે, એક રીતે કહીએ તો જ્ઞાતિઓનો વટ પડે છે, તો સંસ્કૃતિકરણના ખ્યાલમાં આ પ્રભાવી જ્ઞાતિઓ છે એની ભૂમિકા મહત્વની છે. મહત્વની એટલા માટે છે કે જે નિમ્ન જ્ઞાતિઓ છે એ આવી ઉચ્ચ અને પ્રભાવી જ્ઞાતિઓની જીવનશૈલીનો અનુકરણ કરે છે, એટલા માટે આ બધી જ્ઞાતિઓ એ મહત્વની છે. પાંચમો, સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જોવા મળે છે એવું નથી. ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી આદિવાસી સમૂહ પણ જ્ઞાતિનો દરજ્જો મેળવવાનો પ્રયાસ કરે છે. એટલે કે પશ્ચિમ ભારતમાં આવેલા ભીલ અને મધ્ય ભારતમાં આવેલી ગોંડ, હો અને ઓરાવ નામના સમૂહમાં સંસ્કૃતિકરણની પ્રક્રિયા જોવા મળે છે. સંસ્કૃતિકરણ સમૂહો અને સમુદાયો માટે ઊભી ગતિશીલતા તેમજ પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયા છે. અહીંયા ડૉક્ટર શ્રીનિવાસ એવું જણાવે છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા એ માત્ર હિન્દુ જ્ઞાતિઓ પૂરતી મર્યાદિત નથી. આદિવાસી સમુદાયો છે એ પણ આજે આદિવાસી સમુદાયો પણ સંસ્કૃતિકરણની પ્રક્રિયા અપનાવે છે. એટલે કે આ સમૂહોમાં પણ સંસ્કૃતિકરણની પ્રક્રિયા જોવા મળે છે. કેટલાક આદિવાસીઓ છે, આ આદિવાસીઓ સમૂહો જ્ઞાતિનો ઉચ્ચ દરજ્જો મેળવવાનો પ્રયાસ કરે છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે એ પશ્ચિમ ભારતના ભીલો, મધ્ય ભારતના
ગોંડ, હો, ઓરાવ વગેરે સમૂહોમાં વધુ જોવા મળે છે. આ અર્થમાં જોઈએ તો સંસ્કૃતિકરણ સામાન્ય પ્રક્રિયા છે. તે સમૂહો અને સમુદાયો માટે ઊભી સામાજિક ગતિશીલતાનો માધ્યમ છે. સંસ્કૃતિકરણ જે નિમ્ન જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓને ઉચ્ચ જ્ઞાતિઓના રિવાજો, એમના પ્રથાઓ અને સિદ્ધાંતોનું અનુકરણ કરી અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. એટલે કે આ જે નિમ્ન જ્ઞાતિઓ છે એ ઉચ્ચ જ્ઞાતિઓના એમનું અનુકરણ કરી અને પ્રતિષ્ઠા મેળવવાની પ્રેરણા પૂરી પાડે છે. ત્યાર પછી છઠ્ઠા પાસામાં ડૉક્ટર શ્રીનિવાસ એવું જણાવે છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ પણ જોવા મળે છે. એવું પણ બને છે કે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવેલા જે પરિવર્તનો છે, જે નિમ્ન જ્ઞાતિઓ અનુકરણ કરે છે એમાં આવેલા જે પરિવર્તનો છે તો એ ઉપલી જ્ઞાતિઓ એનો વિરોધ કરે છે. કારણ કે પોતાની જ્ઞાતિના જે રીતિ રિવાજો અપનાવ્યા છે એ કોઈ ઉચ્ચ જ્ઞાતિને ગમતા નથી, એટલે એનો વિરોધ કરે છે અને સાથે સાથે જે નિમ્ન જ્ઞાતિઓ છે તેમના દાવાનો પણ અસ્વીકાર કરે છે. આમ કરવા જતાં વિવિધ જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે. અહીંયા ડૉક્ટર શ્રીનિવાસ એવું જણાવે છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે એ હંમેશા સ્થિર અને સરળ હોતી નથી. જ્યારે નિમ્ન જ્ઞાતિઓ ઉચ્ચ જ્ઞાતિઓની જીવનશૈલીનો અનુકરણ કરે છે ત્યારે તેમાં હંમેશા વિરોધ વગરની પરિસ્થિતિ હોતી નથી. રિવાજોમાં, વેશભૂષામાં નાના મોટા ફેરફારો સ્વીકારવામાં આવે છે, પરંતુ જ્યારે નિમ્ન જ્ઞાતિઓ છે એ ઉચ્ચ જ્ઞાતિઓના મહત્વપૂર્ણ પ્રતીકો અપનાવે છે ત્યારે તેનો વિરોધ જરૂર થાય છે અને તેમને ઘણી વખત દંડ પણ કરવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાં આવા સંઘર્ષ, વિરોધ કે દંડના ઉદાહરણો પણ જોવા મળે છે. ડૉક્ટર શ્રીનિવાસ એવું જણાવે છે કે પૂર્વ ઉત્તર પ્રદેશના નોનિયા જાતિએ જ્યારે સામૂહિક યજ્ઞોપવિત ધારણ કર્યું હતું ત્યારે આ પ્રકારનો વિરોધ ઊભો થયો હતો અને જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ થયા હતા. નિમ્ન જ્ઞાતિઓ જ્યારે ઉચ્ચ જ્ઞાતિઓના પોશાક, વેશભૂષા અપનાવે છે ત્યાં સુધી એમને વાંધો નથી આવતો, પરંતુ એમના જીવનના જે પ્રતીકો અપનાવે છે ત્યારે ઉચ્ચ જ્ઞાતિઓ એનો ધરાર વિરોધ કરે છે અને જેને લીધે કેટલાક સંઘર્ષો પણ ઊભા થાય છે અને આ રીતે જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષો જોવા મળે છે. ત્યાર પછી સાતમો પાસો છે. શ્રીનિવાસન એવું જણાવે છે કે કેટલીક જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિનો નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાન માટે દાવો કરે છે. આ માટે 1931ની જે સેન્સસ છે એટલે કે વસ્તી ગણતરી છે એમાં પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી હતી. આ પ્રક્રિયાને શ્રીનિવાસ સંસ્કૃતિકરણ તરીકે ગણે છે. અહીંયા ડૉક્ટર શ્રીનિવાસ એવું જણાવે છે કે 1931માં દેશના વિભિન્ન વિભાગો છે કે પ્રદેશો છે એનામાંથી જ્યારે નિમ્ન જ્ઞાતિઓ છે એ સમયના સેન્સસ કમિશન આગળ પોતાની જ્ઞાતિઓને બ્રાહ્મણ, ક્ષત્રિય કે અન્ય ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો આપવાની સામૂહિક રજૂઆત કરી હતી. આ જ્ઞાતિઓએ પોતાને ઉચ્ચ જ્ઞાતિઓ તરીકે ગણવા માટે કેટલીક દંતકથાઓ, પૂર્વજો સાથેના સંબંધો કે અન્ય પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. તેના પરિણામે કમિશનરે 1931ની વસ્તી ગણતરીમાં આ જ્ઞાતિઓની નોંધણી ઉચ્ચ જ્ઞાતિ તરીકે કરી હતી. એટલે ડૉક્ટર શ્રીનિવાસ આ પ્રક્રિયાને પણ સંસ્કૃતિકરણ તરીકે ગણાવે છે. 1931માં
જે આવી નિમ્ન જ્ઞાતિઓ છે એ પોતે ઉચ્ચ જ્ઞાતિ છે એના માટેના કેટલાક આધાર પુરાવાઓ રજૂ કર્યા હતા કે જેને લીધે આ જે કમિશનર છે એમણે આ પછાત જ્ઞાતિઓને નિમ્ન જ્ઞાતિઓને ઉચ્ચ જ્ઞાતિઓ તરીકે ગણાવી હતી. એટલે આ બાબતને ડૉક્ટર શ્રીનિવાસ સંસ્કૃતિકરણની પ્રક્રિયા તરીકે ગણે છે. 8મું, સંસ્કૃતિકરણની પ્રક્રિયા એ દ્વિમાર્ગી છે. એટલે કે એક તરફ નિમ્ન જ્ઞાતિ સમૂહોને તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિ સમૂહોનો દરજ્જો આપવાની ગતિશીલતા સર્જે છે, તો બીજી બાજુ આમ કરવા જતાં એ પોતાની જે જ્ઞાતિ છે એની કેટલીક સારી બાબતોનો ત્યાગ પણ કરે છે. ડૉક્ટર શ્રીનિવાસે જે સંસ્કૃતિકરણ છે એ પ્રક્રિયાને દ્વિમાર્ગી ગણાવી છે. દ્વિમાર્ગી એટલા માટે છે કે જે સમાજમાં નિમ્ન જ્ઞાતિ જૂથો છે એ ઉચ્ચ જ્ઞાતિ જૂથોના રીતિ રિવાજો, એમની માન્યતાઓ, વિચારસરણી, જીવન પદ્ધતિ આ બધું અપનાવે છે. આ રીતે ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો મેળવી એ ગતિશીલતા સર્જે છે, પરંતુ આમ કરવા જતાં તે પોતાની જે મૂળ જ્ઞાતિ છે એની કેટલીક સારી બાબતોનો પણ ત્યાગ કરે છે. દાખલા તરીકે ભારતની જ્ઞાતિ વ્યવસ્થામાં ઉચ્ચ જ્ઞાતિ જૂથમાં ખાસ કરીને જે બ્રાહ્મણો છે તો આ બ્રાહ્મણોમાં વિધવા વિવાહ પર પ્રતિબંધ હતો. આ બાબતનું નિમ્ન જ્ઞાતિઓએ અનુકરણ કર્યું અને કેટલીક નિમ્ન જ્ઞાતિઓ છે એમણે આ બાબતનું અનુકરણ કરી અને પોતાની જ્ઞાતિમાં પ્રવર્તતા જે વિધવા વિવાહ અને છૂટાછેડા હતા આ બધા રિવાજો બંધ કરાવ્યા, કારણ કે તેમણે બ્રાહ્મણોનું અનુકરણ કર્યું હતું. આમ પતિના અવસાન બાદ મહિલા પુનઃલગ્ન કરી પોતાનું જીવન નવેસરથી જીવી શકે એવી આવકારદાયક જે પરંપરા છે એનો ત્યાગ કરવામાં આવ્યો. નિમ્ન જ્ઞાતિઓ સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન જે ઉચ્ચ જ્ઞાતિના રીતિ રિવાજો અપનાવે છે, એમની ધાર્મિક માન્યતાઓ અપનાવે છે, એ સારી બાબત છે. એનો દરજ્જો સમાજમાં ચોક્કસ આગળ આવે છે, પરંતુ તેનાથી જે પોતાની જ્ઞાતિના મૂળ જ્ઞાતિના જે કેટલાક સારા પાસાઓ છે એ પણ તેમણે બંધ કરવા પડે છે. જેમ કે નિમ્ન જ્ઞાતિઓએ બ્રાહ્મણોનું અનુકરણ કરી અને જે પોતાના વિધવા વિવાહ પર પ્રતિબંધ લાગ્યો તો પોતાના કેટલાક સારા પાસાઓ પણ એમણે ત્યાગ કરવા પડે છે. આમ સંસ્કૃતિકરણ એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. હવે આપણે ભણશું પ્રભાવી જ્ઞાતિના માપદંડો. વિભાગ ડી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે પ્રભાવી જ્ઞાતિના માપદંડો સમજાવો. પ્રભાવી જ્ઞાતિ કે સમાજમાં જેનો વટ છે, જેનો પ્રભાવ છે. જ્ઞાતિને પ્રભાવી માનવા માટે શ્રીનિવાસે કેટલાક માપદંડોની રજૂઆત કરી છે, જેમ કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી જરૂરી છે. જે જ્ઞાતિઓ સ્થાનિક વિસ્તારમાં વસે છે તો એની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિઓ પાસે હોવી જોઈએ. એટલે કે જે ગામડામાં મોટે ભાગે ગામડામાં જે મોટા ભાગની જમીન છે એ આપણા જ્ઞાતિઓ પાસે હોવી જોઈએ. સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. જો સાવ ઓછી વસ્તી હોય અને વ્યક્તિ પાસે આ બધું હોય તો એનો કોઈ મતલબ નથી. પરંતુ જે વિસ્તારમાં આવી જ્ઞાતિઓ વસવાટ કરે છે કે જેમની પાસે પૂરતા પ્રમાણમાં જમીન છે તો એ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વસ્તી પણ હોવી જોઈએ. ત્રીજું કે ઉચ્ચ પારંપરિક સામાજિક દરજ્જો ઉપરાંત શિક્ષણનો પ્રમાણ, વહીવટીમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ વિસ્તારોમાં પ્રતિષ્ઠા આપી પ્રભાવી બનાવે છે. જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ છે એનો સમાજમાં ઉચ્ચ દરજ્જો હોવો જોઈએ. આ ઉપરાંત શિક્ષણનું પ્રમાણ પણ વધારે હોવું જોઈએ. ગામડાઓના અભણ કરતાં શિક્ષણનું પ્રમાણ વધુ હોવા જોઈએ. શિક્ષિત પણ હોવા જોઈએ.
વહીવટી તંત્રમાં ક્યાંક ને ક્યાંક કોઈકની નોકરી પણ હોવી જોઈએ અને આવકના સ્ત્રોતોમાં શહેરોમાંથી પણ આવક પ્રાપ્ત હોવી જોઈએ. કે શહેરોમાં પણ કેટલાક એવા વ્યવસાયો હોવા જોઈએ કે જેને લીધે એને આવક પ્રાપ્ત થઈ શકે. તો એટલા માટે આ બધા જે બાબતો છે એ ગામડામાં રહેતી જ્ઞાતિને ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો, પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો અપાવે છે. આમ આ બધા માપદંડોના આધારે ગુજરાતમાં કેટલીક જે જ્ઞાતિઓ છે, કેટલાક વિસ્તારો છે, એમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. એટલે જ આ પાટીદારો અને ક્ષત્રિયોને આ બધી જ બાબતોને કારણે પ્રભાવી જ્ઞાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોશું સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદાઓ. આપણે સંસ્કૃતિકરણ વિશે જોયું, એના પાસા વિશે ભણ્યા. હવે જોશું કે સંસ્કૃતિકરણની પણ કેટલીક મર્યાદાઓ છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયાની કેટલીક મર્યાદાઓ, જેમ કે સંસ્કૃતિકરણથી કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચના તંત્રમાં પોતાનું સ્થાન સુધારી લે છે, પણ એનાથી સમાજમાં પ્રસરેલી જે અસમાનતા કે ભેદભાવ છે એ નાબૂદ થતો નથી. સંસ્કૃતિકરણની પ્રક્રિયા થઈ. ડૉક્ટર શ્રીનિવાસે કીધું કે જે નિમ્ન જ્ઞાતિઓ છે એ ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓની જીવનશૈલી અપનાવે તો એ ઉચ્ચ સામાજિક દરજ્જો પ્રાપ્ત કરી શકે. તો સંસ્કૃતિકરણથી જે અસમાનતા આધારિત સામાજિક રચના તંત્ર છે એમાં વ્યક્તિ પોતાનું સ્થાન સુધારી લીધું કે ઉચ્ચ જ્ઞાતિમાં એની પોતાની ગણતરી તો ચોક્કસ કરાવી લીધી, પણ સમાજમાં હજી જે અસમાનતા અને ભેદભાવ છે શું એ દૂર થઈ શક્યા છે? નથી જ ને. તો આ ભેદભાવ હજી પણ આજે પણ સમાજમાં જોવા મળે છે. સંસ્કૃતિકરણથી ઉચ્ચ જ્ઞાતિઓની જીવનશૈલી ઊંચી અને નિમ્ન જ્ઞાતિઓની જીવનશૈલી નીચી હોય છે એવું સાબિત થાય છે. શ્રીનિવાસને જણાવ્યું છે કે નિમ્ન જ્ઞાતિઓ છે એ ઉચ્ચ જ્ઞાતિઓનું અનુકરણ કરે, કારણ કે એમની જીવનશૈલી નીચી હોય છે, જ્યારે ઉચ્ચ જ્ઞાતિઓની જીવનશૈલી ઊંચી હોય છે. એવું ક્યાં જોવા મળે છે કે હંમેશા નિમ્ન જ્ઞાતિઓ છે કે એની જીવનશૈલી નીચી જ હોય? ઘણી વખત એવું પણ બને છે, ભલે આર્થિક રીતે, સામાજિક રીતે અમુક જે નિમ્ન જ્ઞાતિઓ છે એ સદ્ધર ન હોય, પરંતુ એમની જીવનશૈલી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કરતાં પણ વધુ સારી હોય અને વધુ સારી રીતે ખુશખુશાલ જીવન જીવતા હોય. પરંતુ સંસ્કૃતિકરણ એવું દર્શાવતું નથી. એમના મતે તો એવું જ છે કે ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી સારી હોય છે અને નિમ્ન જ્ઞાતિની જીવનશૈલી નીચી હોય છે. પરંતુ ખરેખર સમાજમાં આવું જોવા મળતું નથી. ત્રીજું, કે સંસ્કૃતિકરણ એવું દર્શાવે છે કે ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઈચ્છનીય અને અનુકરણીય હોય છે. આવું સંસ્કૃતિકરણમાં શ્રીનિવાસને ચોખ્ખે ચોખ્ખું જણાવી દીધું છે કે ઉચ્ચ જે જ્ઞાતિ છે એની જીવનશૈલી ઈચ્છનીય એટલે કે સારી હોય છે અને અનુકરણીય હોય છે, કે એનું અનુકરણ કરવા જેવું છે. તો કેટલાક જે કુરિવાજો છે આ બધા મોટે ભાગે ઉચ્ચ જ્ઞાતિઓમાંથી જ આવ્યા છે. દાખલા તરીકે દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ જે પ્રાચીન સમયમાં હતો, પછી સતી પ્રથા કે સ્ત્રીને એના પતિ સાથે, એના મૃતદેહ સાથે જીવતી બાળી નાખવી, આ બધી જે પરંપરાઓ, રૂઢિઓ હતી, આ બધી ઉચ્ચ જ્ઞાતિઓમાંથી જ આવી છે. તો સંસ્કૃતિકરણ એવું દર્શાવે છે કે ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી અનુકરણ કરવા જેવી છે. ખરેખર એવું નથી. હા, એના કેટલાક સારા પાસા છે, એનું ચોક્કસ અનુકરણ કરવું જ જોઈએ કે જેનાથી નિમ્ન જ્ઞાતિઓ પોતાની જીવન આગળ સુધારી શકે, આર્થિક સામાજિક રીતે પોતે આગળ આવી શકે. પરંતુ બધું જ અનુકરણ કરવું યોગ્ય પણ નથી. જેમ કે નિમ્ન જ્ઞાતિઓએ બ્રાહ્મણ જ્ઞાતિઓનું અનુકરણ કર્યું અને પોતાના સમાજમાં વિધવા વિવાહના જે લગ્ન થતા હતા, વિધવા વિવાહ,
તો એ બંધ કર્યા તો ખરેખર એ યોગ્ય બાબત છે? આપણે વિચારવા જેવું છે. એટલે બધી જ ઉચ્ચ જ્ઞાતિની જે જીવનશૈલી છે એ ઈચ્છનીય કે અનુકરણીય નથી. એમાંથી સારા પાસા છે એનું અનુકરણ સમાજે ચોક્કસ કરવું જોઈએ. અને સંસ્કૃતિકરણથી મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી. સંસ્કૃતિકરણ થયું, પરંતુ મહિલાઓનો દરજ્જો તો હજી એનો એ જ છે. હા, થોડો ઘણો સુધારો ચોક્કસ આવ્યો છે, પણ એ સંસ્કૃતિકરણથી થયું છે એમ આપણે કેમ કહી શકીએ? મહિલા સશક્તિકરણ થયું અને એને લીધે મહિલાનો દરજ્જો ચોક્કસ આગળ આવ્યો છે, પરંતુ સંસ્કૃતિકરણથી મહિલાના દરજ્જામાં કોઈ નોંધપાત્ર ફેરફારો થઈ શક્યા નથી. એટલા માટે સંસ્કૃતિકરણ સમાજમાં એટલો અસર ઉપજાવી શકી નથી. તો મિત્રો, આજે આપણે આ 3 પ્રશ્નો ભણ્યા. સંસ્કૃતિકરણનો અર્થ, તેના પાસાઓ, પ્રભાવી જ્ઞાતિઓ અને સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદાઓ. હવે તમારું હોમવર્ક કે પ્રથમ પ્રશ્ન જે આપણે ભણ્યા, સંસ્કૃતિકરણનો અર્થ અને તેના પાસાઓ, આ પ્રશ્ન તમને તમારી નોટમાં લખવાનો છે. નમસ્તે.